નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 12 સરહદની સફરેના સંપૂર્ણ સ્વધ્યન પોથી ભાગ 4નું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈનિંગ નથી થયા તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શન ઉપર લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી ધોરણ 7ના તમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈનિંગ થઈ જવું, જેથી કરીને તમને સીધી જ લિંક ત્યાંથી મળી રહેશે। પ્રશ્ન નંબર 1, તમારા વિસ્તારમાં બોલાતા શબ્દો અને તેના માન્ય અર્થ મેળવીને લખવાના છે। હેડો એટલે ચાલો, દિયો એટલે આપો, નકર એટલે નહીતર, હાચી એટલે સાચી, જણ એટલે આદમી અને લગન એટલે લગ્ન। તો આવા પ્રકારના આપણે જે શબ્દો બોલીએ છીએ તેના માન્ય શબ્દ લખીશું। ત્યાર પછી આપેલા શબ્દ અને તેના માન્ય અર્થના આધારે વાક્ય બનાવવું। એ વાત સાચી, હેડો તારે, મને તમારું સરનામું લખી દો, નકર મારે પાછું જવું પડશે, તમારી વાત હાવ સાચી છે, જણ જમવા બેઠા છે, અમે લગ્નમાં ગયા હતા। કોણ બોલે છે તે તમારે પાઠના આધારે લખવાનું છે। અલ્યા ભાઈ, આ પંજીકરણ એટલે શું? એ તો પંચાયત છે। સરવણજી બોલે છે, સુરતથી આવી છું, મારી સાથે બીજા 5 જણ છે। તો ચંદ્રિકાબેન, આપણે ગુજરાતીમાં વાટો કરતા કરતા બધે ફરીએ। તો ડૉક્ટર નીરવ, પણ ગુજરાતના ગરબા તો રજૂ ન થયા। ભાઈલાલભાઈ, અસાંજો કચ્છ પાટણથી નજીક હો, રાધનપુરથી આડેસર કતે દૂર હે? હસમુખભાઈ, હા બરાબર, જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે? ધરતીબહેન। મિત્રો, પ્રશ્ન નંબર 4, નીચેના જે વાક્ય છે તેને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવી ફરીથી લખવાના રહેશે। તો આપણે મિત્રો સીધા ગોઠવીને જ લખી દઈએ। પહેલું છે કે પૂર્વોત્તર રાજ્યમાં શરણજી પહોંચ્યા। પંજીકરણ એટલે શું? આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા। તવાંગ શહેરમાં હોવાના કારણે તવાંગ તીર્થ યાત્રા કહે છે। તવાંગ યાત્રાનો હેતુ લોકોમાં વિશેષ આત્મીયતા પૂરી પાડી ભારત સાથે જોડવાનો છે। વતનથી દૂર દૂર મળેલા લોકો માત્ર 2 કલાકમાં જૂની ઓળખાણ હોય તેમ બની ગયા। મિત્રો, તમારે બોલીને શબ્દોના તેના અર્થ વિસ્તાર સાથે જોડીને ફરીથી લખવાનું છે। સુરત તો મસ્ટર્ડ આઈડિયા છે। આપણે ગુજરાતીમાં વાટો કરતા કરતા બધે ફરીએ। કચ્છ, ઇન થે રોધો પ કાધે મેં ઠાનો પાયો, ઇન જી ગાલે કર્યો। ભાવનગર, એમ ભૂખ્યા નિમાણા થાવમાં। તો આ પ્રકારના મિત્રો વિસ્તાર પ્રમાણે કોઈ માણસ મળે છે ત્યારે આપણને આવા શબ્દો સાંભળવા મળે છે। ત્યાર પછી તમારે અહીં શું કરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો યોગ્ય શબ્દને વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। સાધુના આશ્રમને શું કહેવામાં આવે છે? તો મઠ, એટલે કે બ જવાબ સાચો છે। વીરના શૌર્ય અને પરાક્રમની વાર્તાને શું કહેવામાં આવે છે? તો વીરગાથા। તપસ્વી દ્વારા તપસ્યા કરવાનું સ્થાન જે છે તેને શું કહેવાય? તો તપસ્યા સ્થળ। નીચેના જે વાક્યો છે તેમાં લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી તેના જેવા અર્થવાળા શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો। जिसका पंजीकरण नहीं हुआ है ये लोग मुझे मिले, जिसका रजिस्ट्रेशन नहीं हुआ है ये लोग मुझे मिले, जिसकी नोंधणी नहीं हुई है ये लोग मुझे मिले। ગુજરાતના 25 જણ એકઠા થઈ ગયા। ગુજરાતના 25 વ્યક્તિઓ એકઠા થઈ ગયા। ગુજરાતના 25 માણસો એકઠા થઈ ગયા। ગુવાહાટી ઘણું જ પુરાતન શહેર છે અને જોવાલાયક છે। તો ગુવાહાટી ઘણું જ જૂનું શહેર છે અને જોવાલાયક છે। ગુવાહાટી ઘણું જ પ્રાચીન શહેર છે અને જોવાલાયક છે। જુદા જુદા પોશાકોને જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે। તો જુદા જુદા વસ્ત્રને જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે। જુદા જુદા પહેરવેશને જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે। અરુણાચલ પ્રદેશમાં અનોખી યાત્રા દર વર્ષે યોજાય છે। તો અરુણાચલ પ્રદેશમાં વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે। અરુણાચલ પ્રદેશમાં અલગ અલગ યાત્રા દર વર્ષે યોજાય છે।
પ્રશ્ન નંબર મિત્રો 8, અહીં આપેલી વિગત જવાબ રૂપે આવતી હોય તેવા પ્રશ્નો લખવાના છે. ભારત દેશમાં કુલ 51 શક્તિપીઠો છે. તો ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો છે? પાટણના દેવડા પ્રખ્યાત છે. તો પાટણનું શું પ્રખ્યાત છે? અથવા તો દેવડા ક્યાંના પ્રખ્યાત છે? સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. તો સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક કયા શહેરમાં છે? ગુજરાતના ગરબા પ્રખ્યાત છે. તો ગુજરાતનું શું પ્રખ્યાત છે? ગરબા જે છે તે ક્યાંના પ્રખ્યાત છે? પ્રશ્ન નંબર 9, તમારા વિસ્તારમાં પ્રસિદ્ધ વાનગીના નામ લખો અને તેની સાથે અન્ય વિસ્તારની પ્રસિદ્ધ વાનગીના નામ પણ લખો. તો તમારા વિસ્તારમાં જે વાનગીઓ થાય છે તો ધોરાજી, ભૂંગળા, બટેટા, દેવકી ગાલોળ અને પેડા. તમારા વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારમાં પ્રસિદ્ધ વાનગીઓ તો સુરતની ઘારી અને લોચો, અમદાવાદના ખાખરા જલેબી, કચ્છની દાબેલી અને વડોદરાનો લીલો ચેવડો. પ્રશ્ન નંબર 10, પ્રશ્નોના ઉત્તર લખવાનો છે. તવાંગ યાત્રા વિશે ટૂંકમાં લખો. તો તવાંગ યાત્રા એ રાષ્ટ્રીય યાત્રા છે. અહીં ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો કાર્યક્રમ છે. યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે. અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવો પણ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે અને એક અહીં અદ્ભુત મેળાવડો જામે છે. યાત્રામાં જુદી જુદી ભાષાઓ, જુદા જુદા પોશાકો અને જુદી જુદી પરંપરાઓ સાથેના લોકો હોવા છતાં કંઈક તો એવું છે કે જે સૌ દેશવાસીઓને એક સૂત્રે જોડી રાખે છે. આ યાત્રામાં આપણને એકતાના દર્શન થાય છે. સરવણજીના જીવમાં જીવ કેમ આવ્યો? રાજીના રેડ શા માટે થઈ ગયા? તો સરવણજી સભામાં મોડા પહોંચ્યા હતા અને સભા શરૂ થઈ ગઈ હતી. સભામાં પંજીકરણ વિશે વાત કરવામાં આવી પણ તેઓ તેનો અર્થ સમજતા ન હતા. જ્યારે તેમને સુરતથી આવેલા ચંદ્રિકાબહેન મળે છે ત્યારે તેમને પંજીકરણ અંગેની ચિંતા જતી કરે છે. આથી તેમના જીવમાં જીવ આવ્યો અને રાજીના રેડ થઈ જાય છે. મિત્રો, સરહદની સફરેમાં ગુજરાતના કયા કયા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની યાદી તમારે તૈયાર કરવાની છે. તો સરહદની સફરમાં ગુજરાતની વાત કરીએ તો મિત્રો પાટણ, ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ, વડોદરા, ખંભાત, અમદાવાદ વગેરે વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરહદની સફરેમાં ગુજરાતમાંથી કોણ કોણ તવાંગ યાત્રામાં જોડાયું હતું? તો પાટણ જિલ્લાના સરવણભાઈ, સુરતથી ચંદ્રિકાબેન, બાબુભાઈ, હરેશભાઈ, ડૉક્ટર નીરવ વગેરે, ભાવનગરથી જયદીપ અને ધરતીબેન, મોરબીથી ડૉક્ટર જયંતિભાઈ, સુરેન્દ્રનગરથી લાલભાઈ, જૂનાગઢથી ભરતભાઈ, કચ્છથી હસમુખભાઈ, અમદાવાદથી કલ્પેશભાઈ, વડોદરાથી મયુરીબહેન અને અમિતાબહેન તવાંગ યાત્રામાં જોડાયા હતા. શું તમે કોઈ યાત્રામાં ગયા છો? કોની સાથે? તો હા, હું મારા મમ્મી અને પપ્પા સાથે ગોકુળ, મથુરા, હરિદ્વાર, વૃંદાવન વગેરે જેવા સ્થળોની યાત્રામાં ગયા હતા. અમને ખૂબ જ મજા આવી હતી. તમારે માટે તવાંગ યાત્રા શા માટે મહત્વની છે? તો ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધમાં જસવંતસિંહ નામનો એક સૈનિક ચીનની સેનાને 72 કલાક એકલા હાથે રોકી રાખી. તેમના સ્મૃતિ મંદિરમાં વીર પુરુષના દર્શન જે છે તે કરવા માટે દલાઈ લામાના પદચિહ્નો ત્યાં છે. આ શહેર શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું પણ તપસ્યા સ્થળ છે. આથી મારી દ્રષ્ટિએ તવાંગ યાત્રા મહત્વની ગણાય છે. મિત્રો, તમે કરેલા પર્યટન વિશે 10 લીટીમાં લખવાનું છે. તો ગયા વેકેશનમાં હું મારા પરિવાર સાથે સોમનાથ દીવનો પ્રવાસ કરવા ગયા હતા. આ પ્રવાસ મારા માટે ખૂબ યાદગાર રહ્યો. સૌ પ્રથમ અમે સોમનાથ મંદિરની મુલાકાત લીધી. મંદિરના શિલ્પો અને સમુદ્રના જે છે તે લહેરોના દ્રશ્ય મનને ભોળવી દે એવું હતું. મંદિરના પ્રાંગણમાં ફરતા આધ્યાત્મિક શાંતિનો અનુભવ થયો. ત્યારબાદ અમે દીવ તરફ પ્રસ્થાન કર્યું. દીવના નિર્મળ દરિયા કિનારે ચાલવું અને પાણીમાં રમવું ખૂબ મજેદાર લાગ્યું. નાગવા બીચ ઉપર ઉગતા સૂરજનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગ્યું. અમે દીવના કિલ્લાની મુલાકાત પણ લીધી, જ્યાંથી આખું શહેર દેખાતું હતું. પ્રવાસ દરમિયાન નવી જગ્યાઓ, નવા લોકો અને વિવિધ ભોજન વિશે જાણવા મળ્યું. મિત્રો, આખા પ્રવાસે મને આનંદ, જ્ઞાન અને અનેક સુંદર યાદો આપી. આ પ્રવાસ મારા જીવનનો યાદગાર અનુભવમાંથી એક બની ગયો. મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો. હજુ પણ મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોઈનિંગ થવાનું બાકી હોય તો નીચે ધોરણ 7નો વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે, ત્યાં ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.